તમે બોર્ડર ઉપર દેશ માટે લડ્યા અને હવે પોતાના અધિકારો માટે અહીંયા લડી રહ્યા છો, કેવું લાગે છે હવે? આમાં એવું છે કે અમે જવાન હંમેશા જવાન રહે છે. બિલકુલ સાચી વાત છે. 18 વર્ષથી ઓછી ઉંમરમાં અમે આર્મીમાં ભરતી થયા, કોઈ નેવીમાં, કોઈ એરફોર્સમાં. ત્યાં આગળ અમે અમારી સેવાઓ આપી, ઘણું બધું શીખ્યા ખરા, અને દેશને જે સેવાઓ આપી એનાથી અમને ગર્વ છે. પણ સાથે સાથે અમે જ્યારે રિટાયર્ડ થઈને આવીએ ત્યારે અમે ખરેખર બીજા અલગ માહોલમાં આવી જતા હોઈએ છીએ. અલગ માહોલમાં અમે થોડા સામંજસ્ય સાધવામાં અમને થોડો સમય લાગે છે. હવે હું વાત કરું કે અમારા સંગઠન મારે કેમ બનાવવું પડ્યું, કે અમારા નિમાવતજી જે અમારા પ્રમુખ છે એ લગભગ આજથી 10 વર્ષ પહેલાં ગુજરાતના ગામડે ગામડે, ખૂણે ખૂણે, જિલ્લામાં, તાલુકામાં એમને પોતાને પણ તકલીફ પડી. એ લોકોના પ્રશ્નો, અમારા માજી સૈનિકોના પ્રશ્નો એમણે સાંભળ્યા, કેટલાકને ઘણી ઘણી મદદ કરી. પછી એમને એમ લાગ્યું કે આ તો ઘણા બધા પ્રશ્નો આપણા છે અને ક્યાંય સંભળાતું નથી. એટલે એમણે એક સંગઠન, માજી સૈનિક સંગઠન જે આપની સામે અમે બેઠા છીએ, એ ઊભું થયું.